જેમ છે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ, એમ છે અમારા બાજુના ગામનો ગેટ. તો મિત્રો હું અત્યારે આવી ગયો નાગર પાટિયા. આ રસ્તો જાય પોરાણિયા બાજુ હનુમાનજી. ત્યાં હમણાં તમને દર્શન કરાવીશ. આ પોલ અમારા ગામમાં 2 વાર બન્યો હોય છે, પણ ચોમાસાનું પાણીનું પ્રેશર એટલું રહે ને કે બે વાર તૂટી ગયો. તો અત્યારે એટલું અહીં પાણી ભર્યું હોય. ચોમાસામાં આ બધું હલાય ને એવી સ્થિતિ થઈ જાય. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું પોરાણિયા. અમારું ગામ વડાળી, કમળાપુર અને ગોલીડાની વચ્ચે નાની એવી જગ્યા છે, પણ બહુ ફેમસ છે અમારા આજુબાજુના ગામમાં. અને અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર છે. આવો આજ હું તમને ત્યાંના દર્શન કરાવીશ. મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું. 2 વર્ષ થઈ ગયા. બાગ બગીચો ને બહુ સુંદર જગ્યા થઈ ગઈ છે, કાંઈ ઘટે નહીં એવી. હા, મંદિરે બાપુ પણ છે, એમના પણ તમને દર્શન કરાવીશ. પણ તમે ખાલી જોવો, મંદિરમાં બગીચો સુંદર મજાની થઈ ગયું હોય, કાંઈ ઘટે નહીં એમ. હા, આવી ગયો હનુમાનજી મહારાજનું મંદિર. મંદિરની ખાલી તમે નકાશી જો 1 નંબર કરવામાં આવી, કાંઈ ઘટે નહીં. પહેલાં તો નાનું એવું મંદિર હતું, અત્યારે મસ્ત બનાવી દેવામાં આવ્યું છે. હવે હું તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવું. બહુ સુંદર મજાની મૂર્તિ છે અહીં હનુમાનજીની. આ ખોલી નાખો ગેટ. આવો તમને પેલા દર્શન કરાવી દઉં. છે ને બહારના વ્યૂના હું તમને દર્શન કરાવું છું. જો કે થોડું ઘણું કામ ચાલી રહ્યું હોય. બાકી મંદિરમાં બાપુએ બગીચો બધું એમ બનાવ્યું, કાંઈ ઘટે નહીં એવું. ખાલી જો ઝાડવાન. અહીં તમે ગમે ત્યારે આ મંદિરે આવો ને તમને મનમાં શાંતિ અનુભવાય છે. તમે ગમે ત્યારે ભીમ અગિયારસ સાહેબ પોરાણિયા આવો ને તો મેળામાં જરૂર આવી જાઓ. હનુમાનજીના દર્શનના લાભ જરૂર લીધો. અહીંયા કંઈક અલગ જ શાંતિ છે અને તમને બહુ ખૂબ જ આનંદ આવશે. હું તમને જે આગળ દેખાડું બધું. એમ તો જગ્યા જો કે બહુ મોટી છે. હજી થોડી ઘણી વસ્તુ પડી છે, કામ થોડુંક બાકી છે.
અહીંયા છે હવન કુંડ, નાનો મોટો કોઈ પણ હવનનું ને અહીંયા કરવામાં આવે છે. તમને મારી આ ચેનલમાં આજુબાજુના ગામમાં જે કાંઈ પણ નાના મોટા મંદિર છે તથા જોવાલાયક જગ્યા એવું છે એ હું તમને મારી ચેનલમાં હું દેખાડીશ. જેટલી વસ્તુ દેખાડવા લાયક છે ને હું મારી રીતે બનતી કોશિશ કરીશ. મને સપોર્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું હજી કોશિશ કરું બ્લોગ બનાવવાની, મારા થાય એટલી કોશિશ કરું, બાકી તો રામ ભરોસે જે થાય. ડોગેશ ભાઈ બાકી બાકડા સુંદર મજાની બેહવાની વ્યવસ્થા બધી છે. આ છે બાપુનું ઘર, આશ્રમ જે કહેવાય. હા બાપુ સીતારામ બાપુ. આ છે પૌરાણિક હનુમાનજી મંદિરના પૂજારી. બાપુ શું નામ તમારું? महंत श्यामगिरी। आप कुछ कहना चाहेंगे? नहीं, कहना क्या चाहेंगे, सब आनंद करो, भक्ति में आनंद करो और गया है। और भक्ति में आनंद है और माता पिता गुरु की सेवा करोगे तो ही आनंद है, वरना और फालतू आपकी नौटंकी में कोई आनंद नहीं है। जिस बच्चे ने माता पिता और गुरु की आज्ञा का पालन कर लिया उसको कभी भी कहीं पे भी कोई मात नहीं खिला सकता, और हमेशा वो विजय ही पाएगा, कोई भी कार्य करेगा। बराबर ना, खुश रहो। हनुमान जी यहाँ जो हमारे हनुमान जी महाराज है, जी जी, उनके दर्शन करने का अन्य जो कोई भक्त आना चाहते हो वो कुछ कहना चाहेंगे उनको? नहीं, हनुमान दादा तो आपका पहला नंबर, आपके गुजरात में पहला हनुमान दादा देखा होगा सूर्यमुखी है, अन्यथा इधर हनुमान दादा का मुख नहीं होता है। और वो तो अभी का नहीं है, का मालूम कितनी वर्ष हो गई हमको खुद मालूम नहीं है। जो भी बोलते हैं 3-4 पीढ़ी हो गई उनकी सेवकों की, तो अभी तक हैं वो। और उनकी कृपा ऐसी कि नानी झोंपड़ी थी, नानी से मोटा हो गया, मोटा से मोटा हो गया, एक छोड़ दो महात्मा भी वहाँ पे समाधि लग गई। एक महात्मा ने ब्रह्मगिरी बापू ने 50 वर्ष वहाँ पे सेवा की है, गिरनारी बापू ने 2 वर्ष सेवा की है, और इससे पहले नर्मदा गिरी बापू हैं जो हमारे गुरु हैं, वो अभी राजस्थान विराजते हैं। उसके बाद में जो यहाँ पे थे, क्या थे, शंकर गिरी बापू, उनकी सेवा करने के लिए हम यहाँ पे आए थे, तो हनुमान दादा ने हमको यहाँ पे नियुक्त कर लिया, तो हम उनकी सेवा कर रहे हैं। हमको 3 वर्ष हो गए, ठीक है ना। ओम नमो नारायण, जय श्री सीताराम। ओके, आपसे बात करके बहुत अच्छा लगा बापू. બાપુ અરે અત્યારે વાત કરી, બાપુ પણ હિન્દી એમ બોલ્યો, મજા આવી ગઈ. હાલો આજનો વ્લોગ અહીંયા પૂરું કરશું. બાકીનો વ્લોગ, બીજો વ્લોગ તમારે ક્યાંનો જોઈએ મારા કોમેન્ટ કરજો. મંદિરના દર્શન જરૂર એકવાર લીધું, ખૂબ આનંદ થયો તમને. જય હનુમાનજી મહારાજ, સીતારામ.